નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય હનુમાન. મિત્રો, મંગળવાર વ્રત કથા સર્વ મનોકામના પૂર્ણ કરનાર મંગળવાર વ્રત કથા આજના વિડીયોમાં આપણે જોઈએ. ભગવાન શંકરના 11મા અવતાર કહેવાતા ભગવાન હનુમાનની ઉપવાસ અને પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મંગળવારનું વ્રત રાખવું સુખ, ધન, કીર્તિ અને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે. હનુમાનજી સંબંધિત મંગળવાર વ્રત કથાનો પાઠ કરીને આ વ્રત પૂર્ણ ભક્તિ સાથે પૂર્ણ કરો. મંગળવારના ઉપવાસની જે વાર્તા છે તે છે, એક સમયે એક શહેરમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું. તેઓને કોઈ સંતાન ના હોવાથી તેઓ ખૂબ જ દુઃખી હતા. દર મંગળવારે બ્રાહ્મણ હનુમાનજીની પૂજા કરવા જંગલમાં જતો હતો. તે બજરંગબલીની પૂજા કરતો અને પુત્રની માંગણી કરતો. તેમની પત્ની પણ પુત્રના જન્મ માટે મંગળવારે ઉપવાસ કરતી હતી. તે મંગળવારે તેના ઉપવાસના અંતે હનુમાનજીને અર્પણ કર્યા પછી જ ભોજન લેતી હતી. એક વખત વ્રતના દિવસે બ્રાહ્મણની પત્ની ન તો ભોજન બનાવી શકી અને ના તો તે હનુમાનજીને અર્પણ કરી શકી. પછી તેણીએ પ્રતિજ્ઞા લીધી કે તે આવતા મંગળવારે હનુમાનજીને ભોજન અર્પણ કર્યા પછી જ ભોજન કરશે. તે 6 દિવસ સુધી ભૂખી અને તરસી રહી. મંગળવારે તે બેભાન થઈ ગઈ હતી. તેમની આસ્થા અને ભક્તિ જોઈને હનુમાનજી પ્રસન્ન થયા. વરદાન સ્વરૂપે તેમણે બ્રાહ્મણને પુત્ર આપ્યો અને કહ્યું કે તે તારી ખૂબ સેવા કરશે. બાળક મળ્યા પછી બ્રાહ્મણ ખૂબ ખુશ થયો. તેણે બાળકનું નામ મંગલ રાખ્યું. થોડી વાર પછી જ્યારે બ્રાહ્મણ ઘરે આવ્યો ત્યારે બાળકને જોઈને તેણે પૂછ્યું કે તે કોણ છે. પત્નીએ કહ્યું કે મંગળવારના વ્રતથી પ્રસન્ન થઈને હનુમાનજીએ તેને આ બાળક આપ્યું છે. આ સાંભળીને બ્રાહ્મણને તેની પત્નીની વાત પર વિશ્વાસ ન આવ્યો. એક દિવસ તક મળતા બ્રાહ્મણે બાળકને કૂવામાં ફેંકી દીધું. ઘરે પાછા ફરતા બ્રાહ્મણીએ પૂછ્યું કે મંગલ ક્યાં છે. એટલામાં મંગલ પાછળથી હસતો હસતો આવ્યો. બ્રાહ્મણ તેને પાછો જોઈને ચોંકી ગયા. તે જ રાત્રે બજરંગબલી બ્રાહ્મણને સપનામાં દેખાયા અને તેમને કહ્યું કે તેમને આ પુત્ર આપ્યો છે. સત્ય જાણ્યા પછી બ્રાહ્મણ ખૂબ ખુશ થયા. જે બાદ બ્રાહ્મણ દંપતીએ મંગળવારે નિયમિત ઉપવાસ કરવાનું શરૂ કર્યું. જે વ્યક્તિ મંગળવારે વ્રત રાખે છે તેમના પર હનુમાનજીના અપાર આશીર્વાદ રહે છે. જય શ્રી રામ, જય હનુમાન.